આજ તો જોયું તો બસ સ્ટેન્ડમાં ખટારામાંથી આમ ઠેલા પડ્યા હતા. શું કે જય માતાજી મિત્ર, સ્વાગત છે તમારું આપણા નવા મિની બ્લોગમાં. આજ પાછા આપણે આવતા જ છીએ આઈટીઆઈમાં. તમને ખબર જ છે આપણે હું ધંધો કરી. પછી લખવાનું બોલે દીધી બાકાજી કી. પછી આપણને સાહેબ પ્રેક્ટિકલ કરવા આપ્યો તો પ્રેક્ટિકલ કરીને પૂરો. પછી આવતા રહ્યા આપણે રિસેસમાં. પછી હું જપી બેન બે આવતા રહ્યા દુકાને નાસ્તો કરવા. લીધા ગોપાલના તીખા સેવ મમરા. એડમાં નાસ્તો કરીને આવતા રહ્યા આપણે એમડી રૂમમાં. હા, વાયરમેન કરતા હતા એમડી રૂમ વાળાને સારું આમ જોવો તો ખરા મિત્ર. બસ આવતા રહ્યા આપણે થિયરી રૂમમાં. બાર મિત્ર મોસમ તો જો કેવું મસ્ત હે. સમજ રહ્યો ના. પછી મિત્ર આપણને ભાઈની ગાડી જડી ગઈ એટલે ભાઈની ગાડીમાં બેન થઈ ગયા આપણે ઘર બાજુ હાલતા. પછી ગાડી આંસકા મારતી હતી તે ભાઈ કે આને કંઈક થોડુંક ખવડાવવું પડશે. બસ આપણે આવતા રહ્યા સીએનજી સ્ટેશનમાં અને ખવડાવી લીધું ગાડીને. The next day. બીજો દી સવારમાં થઈ ગયા આપણે બસ સ્ટેન્ડ બાજુ હાલતા. પછી સરકારી BMW બેન થઈ ગયા આપણે આઈટીઆઈ બાજુ હાલતા. પછી કંડક્ટર પાસે લીધી 50,000ની ટિકિટ. એડ મારો ખોખીને કપા ભરેલું જોવા મળે. આજ તો પાણી ભરેલું હતું. ઓર ये है हमारा आईटीआई. વરસાદ છે છતાં પણ ખેડૂતો કપા ને ખોખી લઈને આવે છે, કેમ કે આટલું બગડ્યું અને હવે ના બગડે એટલા માટે. ખેડૂતની વેદના તો જુઓ મિત્રો. વરસાદના કારણે મિત્ર સાહેબે આપણને વહેલા છોડી દીધા એટલે થઈ ગયા બસ સ્ટેન્ડમાં જો હાલતા. અને મિત્ર વરસાદ તો બંધ રહેવાનું નામ લેતો નહોતો એટલે આપણે બસ આવવાની રાહ જોતા હતા બસ સ્ટેન્ડ ઊભા. ફાઇનલી મિત્રો આપણી આવી જતી બસમાં થઈ ગયા આપણે ધાંગધ્રા બાજુ હાલતા. હા, ધાંગધ્રાની ફલકુ નદી જો મિત્રો જાય ને પાણી બક બહાડી બોલાય. બસમાંથી ઉતરીને થઈ ગયા ઘર બાજુ હાલતા. તમારા અભિષેક ભાઈ દિવાળી હજી ગૃહ કાર્ય નથી પૂરું કર્યું એટલે ગૃહ કાર્ય પૂરું કરતા હતા.